તબીબી સેવા ક્ષેત્રે મહાવીર હોસ્પિટલની વધુ એક સિદ્ધિ। શ્રીમતી આરબી શાહ મહાવીર હોસ્પિટલમાં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। શ્રી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી છેલ્લા 45 વર્ષથી દક્ષિણ ગુજરાતના લોકોને તેની તબીબી સેવાઓ આપી રહી છે। હોસ્પિટલ દર વર્ષે તેની સુવિધાઓને અપગ્રેડ કરી રહી છે। હવે મહાવીર હોસ્પિટલને લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પરવાનગી આપવામાં આવી છે। હવે મહાવીરમાં આવતા તમામ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે। તેઓને હવે કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ, અમદાવાદ કે નડિયાદ જવું નહીં પડે। હાર્ટ અને ફેફસા માટે પરવાનગી 2 વર્ષ પહેલા જ મળી ગઈ હતી। 40 વર્ષીય મહિલા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા। તેને બંને કિડની કામ કરતી ન હતી। તેણીએ ડોક્ટર સિદ્ધાર્થ જૈન સિનિયર નેફ્રોલોજિસ્ટની સલાહ લીધી। ડોક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાની સલાહ આપી છે। મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની સુવિધાઓ જાણવા દર્દી આવ્યા હતા। તમામ તપાસ અને સમજણ પછી દર્દીએ ડોક્ટર સિદ્ધાર્થ જૈન, ડોક્ટર અનિલ પટેલ, જેનિસ પુરોહિત અને ડોક્ટર જિગ્નેશ ઘેવરિયા, ડોક્ટર કુમાર નાયક અને કપિલ ઠક્કરની યુરોલોજિસ્ટ ટીમ હેઠળ મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું। દર્દીને 16/7/2024ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે તે લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હતું, એટલે કે દર્દીની માતાએ જ તેને એક કિડની તેની પુત્રીને ડોનેટ કરી હતી। સર્જરીના 6 દિવસ બાદ માતાને રજા આપવામાં આવી હતી અને દર્દી કે જેઓ કિડની મેળવનાર તેને આજે ડિસ્ચાર્જ મળી રહ્યો છે। બંને દર્દીઓ ખૂબ જ સામાન્ય છે અને તેમની તમામ કામ નિયમિત સ્વતંત્ર રીતે કરી શકે છે। આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં 6 હૃદય, 1 લીવર, 1 કિડની અને 43 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે। આ સાથે મહાવીરમાં થયેલ પ્રથમ કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ 25 માર્ચ 2024માં સફળ રીતે કરવામાં આવ્યું છે। તેનો ઉલ્લેખ ખૂબ જ જરૂરી છે, જે સર એચ.એન. રિલાયન્સ ટીમ, ડોક્ટર રવિ મોહનકાની ટીમ, ડોક્ટર નરેશ ગાબાણી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સિવાય મહાવીર હોસ્પિટલે સ્ટ્રાઇકલ મેકો દ્વારા રોબોટિક ઘૂંટણની રિપ્લેસમેન્ટ શરૂ કરી છે, જે સીટી બેઝડ પ્લાનિંગ, એક્યુસ્ટોપ હેપ્ટિક ટેકનોલોજી અને ડેટા એનાલિસિસ કરી પરફેક્ટ પ્લાનિંગ કરી ડોક્ટરને સર્જરીમાં મદદ કરે છે, જેની સચોટ સર્જરી પીડા રહિત રહે છે અને દર્દી ટૂંક સમયમાં પગભર થઈ જાય છે। હાલમાં હોસ્પિટલે બાયોફાયર સિસ્ટમ ખરીદી છે, જેમાં 1 કલાકની અંદર વિવિધ વાયરસ અને બેક્ટેરિયા ચેપનું નિદાન થાય છે અને સારવાર કરતા ડોક્ટરને વહેલી તકે સારવાર શરૂ કરવામાં અને દર્દીના હોસ્પિટલમાં રોકાણ ઘટાડવામાં મદદ કરે છે। AI આધારિત MRI મશીનને અપગ્રેડ કર્યું છે, જેમાં હૃદય, કિડની વગેરેની તપાસ પણ કરી શકાય છે। ટ્રસ્ટના ચેરપર્સન શ્રીમતી રૂપાબેન મહેતા અને ડીવાય ચેરપર્સન શ્રીમતી મીતાબેન શાહે જાહેરાત કરી હતી કે મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 110 બેડની સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ અને સેનોટેરિયમ બનાવી રહી છે, જે ટૂંક સમયમાં શરૂ થશે, જેમાં કેન્સરના દર્દીઓને સારવાર માટે દક્ષિણ ગુજરાતનું શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રહેશે। ત્યારબાદ કેન્સરના દર્દીને સારવાર માટે મુંબઈ કે અમદાવાદ જવું નહીં પડે। મહાવીર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં સૌને પરવડે તેવા દરે શ્રેષ્ઠ તબીબી સેવાઓ આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે। હું શ્રીમતી મીતાબેન રાજનભાઈ શાહ છેલ્લા 30 વર્ષથી મહાવીર હોસ્પિટલમાં માનદ મંત્રી તરીકે કામ કરું છું। આજે હું ડેપ્યુટી ચેરપર્સન છું અને ખૂબ નિષ્ઠાથી અમે બધા અમારી ટીમ મહાવીરને માટે કામ કરીએ છીએ। મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીની અંડરમાં કાર્ડિયાક હોસ્પિટલ, BD મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, અમારી નર્સિંગ કોલેજ, આ બધા ડિપાર્ટમેન્ટ્સ ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે। ટ્રસ્ટ બેઝડ હોસ્પિટલ હોવાથી અમે ચેરિટી અને જરૂરિયાતમંદ પેશન્ટો માટે ઇકોનોમિકલ રેટ ઉપર પણ કામ કરી રહ્યા છીએ। દર્દીઓને માટે અમારી પૂરેપૂરી બ્રોડ રેન્જ સેવાઓ બધાને માટે આપવામાં આવે છે। જનરલ વોર્ડના બધા દર્દીઓ જે જરૂરિયાતમંદ છે તેમને કોઈ જાતની અમારા તરફથી ડિફરન્સ નથી રહેતો। એમને પણ સેમ
સારવાર મળે છે જે અફોર્ડિંગ ક્લાસને પણ મળે છે, એમાં કોઈ ભેદભાવ નથી રાખતા. નમસ્કાર, હું છું ડૉક્ટર સિદ્ધાર્થ જૈન. હું નેફ્રોલોજિસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કારણ કે આજે અમે અમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરીએ છીએ, સારી કન્ડિશનમાં ઘરે મોકલીએ છીએ. કિડનીના દર્દીઓ જે લોકોને કિડની હંમેશા ફેલ થઈ જાય એ લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી એક લાઈફ સેવિંગ પ્રોસિજર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે. આ ફેસિલિટી હવે આપણે સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ચાલુ થઈ છે. જો આ એરિયાના અથવા તો આખા સાઉથ ગુજરાતના એરિયાના દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્પેશિયલી ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે એ લોકો આ ફેસિલિટીનું લાભ લઈ શકે. એ લોકોને હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જે પહેલાં બોમ્બે, અમદાવાદ, નડિયાદ જવું પડતું હતું એ ના જવું પડે, અને અહીંયા ખૂબ જ અફોર્ડિંગ રેટમાં સારી ટીમ ઓફ ડૉક્ટર્સ સાથે વિથ ફૂલ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અમે આ પ્રોસિજર કરીએ છીએ. થેન્ક યુ. હું શ્રીમતી રૂપાબેન મહેતા, મહાવીર હોસ્પિટલની ચેરપર્સન છું. મારું કહેવાનું તો ફક્ત એટલું જ છે કે અમે ગરીબ પેશન્ટને ખૂબ જ મદદ કરવા તૈયાર છીએ. મહાવીર હોસ્પિટલના 7 થી 8 ટ્રસ્ટીઓ એવી રીતે નક્કી કર્યું છે કે જેમાં બી ધારો કે 1-2 લાખનો ખર્ચો ઓછો થાય તે મહાવીર હોસ્પિટલના દર્દીઓ પોતે, ટ્રસ્ટીઓ પોતે આપશે, અને એનાથી બી કોઈને આ હોસ્પિટલથી અસંતોષ ન થાય એવી તકેદારી રાખવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.